વલસાડના સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે કરંટ જોવા મળતા ઊંચા મોજા ઉછળ્યા। વલસાડ જિલ્લાનું જાણીતું પ્રવાસન સ્થળ એટલે તિથલ બીચ સોમવતી અમાસનો પવિત્ર દિવસ હોવાથી અહીં વહેલી સવારથી સહેલાણીઓનું મહેરામણ ઉમટી પડ્યું છે। અમાસનો દિવસ હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો। દરિયાના મોજા અંદાજે 10 થી 15 ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા। એક તરફ દરિયાનો અભયજનક સ્વરૂપ છે તો બીજી તરફ સહેલાણીઓની ભારે લાપરવાહી જોવા મળી હતી। લોકો પોતાના જીવના જોખમે દરિયાને એકદમ નજીક જઈને મજા માણી રહ્યા હતા। જોખમી પથ્થરો અને ચોપાટીના દાદરો પર પાણી ફરી વળ્યા હોવા છતાંય સહેલાણીઓ ત્યાં જઈને દરિયાની મજા માણતા નજરે પડ્યા હતા। એક નાનકડી ભૂલ કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જી શકે તેમ છે। મોટી સંખ્યામાં ભીડ અને દરિયામાં તોફાની કરંટ હોવા છતાં દરિયા કિનારે સુરક્ષાનો સદંતર અભાવ જોવા મળતા કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ એવા પ્રશ્નો ઉઠ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।